હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છે ચોળાની દાળ અને મેથીના ઢોકળા। તો ચલો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ મેં અહીંયા 1 કપ ચોળાની દાળ લીધેલી છે અને 1/4 કપ અડદની દાળ લેવાની છે। બંને દાળને સરસ રીતે ધોઈને આને આપણે 4 થી 5 કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું। તો 4 થી 5 કલાક જેટલો સમય થઈ ગયો છે। દાળ અહીંયા સરસ પલળી ગઈ છે। હવે દાળને જારમાં એડ કરી દઈશું। મેં અહીંયા 1 કપ ખાટી છાશ લીધેલી છે અને છાશ એડ કરીને દાળને અહીંયા સરસ પીસી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા બધી દાળ પીસતી વખતે 1 કપ ખાટી છાશ લીધેલી છે અને આવી રીતની દાળને પીસી લેવાની છે। એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, સહેજ દરદરી રાખવાની છે અને જરૂર લાગે તો જ આની અંદર પાણી એડ કરવાનું। હવે આને એક જ સાઈડ આપણે 5 મિનિટ માટે ફેંટી લેશું। ઢાંકીને 7 થી 8 કલાક માટે આને મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા 7 થી 8 કલાક જેટલો સમય થઈ ગયો છે। આની અંદર સરસ મજાનો આથો આવી ગયો છે। તો તમે જોઈ શકો છો, એકદમ સરસ આથો આવી ગયો છે। એક ચમચી આદુ મરચાં એડ કરી દઈશું। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને મેથીની ભાજી આની અંદર જરૂર પ્રમાણે આની અંદર એડ કરી દેવાની છે। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા ખીરું આવી રીતનું બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં, આની કન્સિસ્ટન્સી આવી રીતની રાખવાની છે। હવે બધા ખીરામાં આપણે સોડા એડ નથી કરવાનો। જેમ આપણે એક થાળી ઉતારી એવી જ રીતનું એક થાળીનું ખીરું અલગ બાઉલમાં લઈને એની અંદર સોડા એડ કરવાનો છે। તો અહીંયા મેં એક થાળીનું ખીરું અલગ બાઉલમાં લઈ લીધું છે અને નાની ચમચી જે આવે એ અડધી ચમચી મેં આની અંદર સોડા એડ કર્યો છે અને એની ઉપર થોડું પાણી એડ કરી દઈશું જેથી સોડા એક્ટિવ થઈ જાય અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું। અને એક બાજુ ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। થાળીને તેલથી ગ્રીસ કરી લેવાની છે। ખીરું એડ કરી દઈશું। સરસ રીતે ફેલાવી લેશું। થાળીને ઢોકળિયામાં મૂકી દઈશું। ઉપરથી મરચું સ્પ્રિંકલ કરી લેશું। હવે આને ઢાંકીને 10 મિનિટ માટે ફાસ્ટ ગેસે સ્ટીમ થવા દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લેશું। તો અહીંયા ઢોકળા તૈયાર થઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અડધી મિનિટ ઠંડુ કરીને આને આપણે કટ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આ ઢોકળા એક વખત ઘરે જરૂર ટ્રાય કરવા જેવા છે। આની અંદર આપણે ચોળાની દાળ અને મેથી ભાજી લીધેલી છે, એનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે। કંઈક અલગ ટેસ્ટના આ ઢોકળા તૈયાર થાય છે। એકના એક ઢોકળા ખાઈને કંટાળી ગયા હોય તો આ કંઈક અલગ ટેસ્ટના ઢોકળા જરૂર ટ્રાય કરવા જેવા છે। હું તમને ચેક કરીને પણ બતાવી દઉં। તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા જાળીદાર આ ઢોકળા તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો। આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી બને છે, નાના મોટા બધાને ખૂબ જ ભાવશે। તો તૈયાર છે ચોળાની દાળ અને મેથીના ઢોકળા।